નમસ્કાર મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં। મિત્રો કેમ છો? મજામાં જ હશો। અને મિત્રો તમને વાત કરી દઉં કે હમણાં જે આપણી દક્ષા અને અંજારની પ્રિંજલના જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે વિડીયોમાં એક પછી એક નવા ટ્વિસ્ટ આવતા જ રહે છે। એક ટ્વિસ્ટ પૂરો ન થાય ત્યાં સુધીમાં બીજો ટ્વિસ્ટ તો આવીને ઊભો જ રહી ગયો હોય। તમે થંબનેલમાં જોયું હશે કે દીકરીનું જે કાળું સત્ય છે તે હવે ધીમે ધીમે બહાર આવી રહ્યું છે અને તેના વિશેના વિડીયો પણ અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। અને એ વિડીયો પણ માત્ર ને માત્ર 2 કલાક પહેલા જ જે આવેલો છે એ વિડીયો અમે તમને બતાવવાના છીએ। તો છેલ્લે સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને તમને જો આવા સમાચાર સાંભળવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને પરિવારજનોને અવશ્ય શેર કરી દેજો, કેમ કે અમે તમારા માટે દેશ દુનિયાના અને સાચા અને સચોટ સમાચાર લાવતા રહીએ છીએ। તો મિત્રો આજે દક્ષા છે, પાલનપુરના ખસા ગામની દક્ષા અને અંજારની પ્રિંજલ। આ પ્રિંજલ જે કાંઈ દાવો કરી રહી છે કે મારો જન્મ અહીંયા હતો, આ હતું કે પછી તે હતું, ઘણા બધા દાવાઓ અત્યાર સુધીમાં દક્ષાએ કરી નાખ્યા છે। પરંતુ આ છોકરીનો જ્યારે ક્રેઝ હતો, જ્યાં સુધી આ છોકરી વાયરલ થઈ રહી હતી ત્યાં સુધી થઈ રહી હતી, પરંતુ હવે આ દક્ષાનું પત્તું કપાઈ ગયું હોય તેવું મને લાગી રહ્યું છે, કેમ કે વચ્ચેના દિવસોમાં બહુ દક્ષા થતું હતું પણ હવે થતું નથી। અને હા મિત્રો, જે મેન મુદ્દાની વાત કરીએ તો આ કાળું નાણું કે તેમની પાસે કેટલા પૈસા છે અને તે શું છુપાવી રહી છે અને આ કરવા પાછળ આ એક સ્ટન્ટ છે કે પછી શું છે તે કંઈ ખબર પડતી નથી। તો મિત્રો જુઓ આ વિડીયો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેનાથી આવનાર વિડીયોની નોટિફિકેશન